તો મિત્રો રોજની જેમ અમે હવારમાં આવી ગયા કોલેજ. એન સિવાય કે જાય ન થકતા અમે એકદમ ડબ્બામાં પેક જ થઈ ગયા. બીજું હું ભગવાનનું નામ લઈને અંદર જાય. મને તો લેક્ચરમાં કંટાળો આવતો હતો એટલે હું તો બેન્ચ ઉપર ડ્રોઈંગ કરવા માંડ્યો. દોર્યું તો મોરપંખ હે પણ લાગતું નથી. બ્રેક પડ્યો એટલે એમ બધી આવી ગયા ગ્રાઉન્ડ તો મસ્ત તડકો ખાતા ખાતા મસ્ત વોલીબોલ હેન્ડબોલ જી કહેવાતું એ જોતા હતા. પછી 12:30 આજુબાજુ અમે છૂટી ગયા કોલેજેથી અને ઉપડા કેન્ટીન બાજુ. બસ તે કેન્ટીને પહોંચીને એમ બધે થોડો ઘણો નાસ્તો કરી લીધો. પછી ન્યાન બેઠા રહ્યા. કાલ મને 2-3 જણાના મેસેજ આવ્યા. ઈ કે ભાઈ તમે હિન્દીમાં વ્લોગ કેમ નથી બનાવતા. મારે એને હવે કેમ કહ્યું કે અહીંયા હિન્દી हमको फावड़ता नहीं है. हिंदी बोलने में हमको लोचा लापसी लग जाता है. अगर हम हिंदी बोलना चालू करता है तो बाकी सब हमको पाना मारता है. પછી અહીંયા અમારે શરી માતા કાના ને સુક્ષ્મણીના વિવાહ એટલે એમ બધે જાનૈયા તરીકે ન્યા હતા. પછી બધી કામકાજ પતાવીને અમને લાગી ગઈ ભૂખ એટલે એમ બધે આવી ગયા બહાર નાસ્તો કરવા. એક પ્લેટ તો શું થતું એટલે ગામમાંથી થોડોક નાસ્તો લઈ લીધો અને બને નાખી ભેળ ભેગા કુરકુરિયા ખાવાની મજા જ એવા રાખે. ક્યારેક ખાજો. અમારા ઘરની બહાર મીંદડો કે મને ભૂખ લાગી ગઈ એટલે થોડું ઘણું દૂધ ને નાસ્તો એને દે દીધો. હાલો અમે તો જઈએ હું હવે તમે હુઈ જાઓ.